મિત્રો અત્યાર સુધી બાર વિજ્ઞાન રસાયણમાં આપણે 1 થી 7 ચેપ્ટરના MCQની ચર્ચા કરી. મેં તમને એમાં જવાબો પણ સમજાવ્યા. જો સમજીને કરશો તો પ્રોબ્લેમ નહીં થાય. હવે આપણે પ્રકરણ 8 ડી ને એફ વિભાગના તત્વો. એમાં એફ વિભાગના તત્વો કોર્સમાંથી 30% લેખે કાઢી નાખેલા છે. જે કોર્સમાં છે એની જ આપણે ચર્ચા કરીશું આમાં. બરાબર. પ્રશ્ન પહેલો, Ni+2માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. હવે તમને આમાં ઇલેક્ટ્રોન રચના ખાસ આવડવી જોઈએ. સક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના જે છે એ તમને આવડવી જોઈએ અને પરમાણુ ક્રમાંક પણ તમને યાદ હોવા જોઈએ, તો જ આ શક્ય બનશે. બરાબર. તો Ni+2 છે. બરાબર. તો Ni પરમાણુ ક્રમાંક 28, ઇલેક્ટ્રોન રચના લખો તો આર્ગોન 18, 18 ને 2 20, 20 ને 8 28, 3d8. બરાબર. હવે Ni+2 એટલે S કક્ષકના 2 ઇલેક્ટ્રોન ગયા એટલે ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન રહ્યા. બરાબર. તો ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન ભરો તમે. પહેલાં બધામાં એક એક ઇલેક્ટ્રોન ભરવાનો એટલે 5, 6, 7 અને 8. તો અયુગ્મિત કેટલા રહ્યા? 2. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે 2. બી જવાબ આવશે. બરાબર. પછી આ નથી. નીચેના પૈકી કયું તત્વ અનિયમિત ઇલેક્ટ્રોન રચના ધરાવે છે? અનિયમિત ઇલેક્ટ્રોન રચના જે છે ને એમાં ક્રોમિયમ. કેમ કે ક્રોમિયમમાં બાહ્ય કોષમાં આપણે જો ઇલેક્ટ્રોન રચના લખીએ તો 4s2 3d4 આવે, પણ આમાંથી 3dને અર્ધપૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન શેમાં જશે? એસમાંથી ડીમાં, એટલે 3d5 4s1 થશે. બરાબર. એટલે નિયમિત નથી, કેમ કે આ સ્થાયી રચના છે. અનિયમિત રચના જે સ્થાયી છે. બરાબર. નિયમિત સ્થાયી નથી. તો આમાં જવાબ આવશે સી. નીચેના પૈકી D10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ જણાવો. તો આમાં D10. બરાબર. તો આમાં જો Mnમાં D5, D6. બરાબર. 26 ઇલેક્ટ્રોન રચના. આમાં D8. તો આમાં 3d10 4s1 કોપર. તો જવાબ આવશે ચોથામાં આવશે ડી. પ્રશ્ન 5મો, કયું સક્રાંતિ તત્વ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે? મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એટલે કે ઇલેક્ટ્રોન રચના તમે લખો તો એમાંથી કયામાં બાહ્યકોષમાં ઇલેક્ટ્રોન સૌથી વધારે છે? તો Mnમાં, મેંગેનીઝમાં +1 2 3 4 5 6 7 ઓક્સિડેશન અવસ્થા મળશે. તો 5મામાં જવાબ આવશે બી. બરાબર. બી જવાબ આવશે. 6, વેનેડિયમની સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ? તો વેનેડિયમ છે ને, આ તમારે યાદ રાખવું છે, +4. વેનેડિયમમાં સૌથી વધુ સ્થાયી છે +4. ક્રોમિયમની સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ? તો ક્રોમિયમમાં કઈ આવશે? +3. મેંગેનીઝ હોય તો કઈ આવશે? +2. Mnની સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન જણાવો. હવે Mnની સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +2. તો +2 તો MnO. Feની સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? તો +3 છે. તો 9મામાં જવાબ આવશે, કેમ કે એમાં ડી કક્ષક અર્ધપૂર્ણ થશે ને, +3 લખો તો વધુ સ્થાયી બનશે. તો સ્થિરતાનો સાચો ક્રમ કયો? સ્થિરતાનો સાચો ક્રમ તો આમાં Fe+2 કરતાં Fe+3 ખોટો ક્રમ. હા ખોટો, આ સાચો. સ્થિરતાનો ખોટો ક્રમ તો Fe+2 કરતાં Fe+3 વધારે સ્થાયી, કેમ કે આમાં અર્ધપૂર્ણ કક્ષક બને ડી એટલે વધુ સ્થાયી છે. Mn+3 કરતાં Mn+2 આ પણ સાચું છે. કોપર +1 કરતાં કોપર આ સાચો છે. તો આ ખોટો છે. તો આ મળી ગયું. કેમ કે ટિટાનિયમ સૌથી વધુ સ્થાયી કયો આવશે? ટિટાનિયમ +4. દાખલા કે TiO2 રૂટાઇલ સૌથી વધુ સ્થાયી છે. આપણે કુદરતમાંથી ખનિજ સ્વરૂપે મળે છે. પછી પ્રશ્ન નંબર 11, પ્રશ્ન નંબર 11, Fe+2ની ઊંચી સ્થિરતાનું કારણ જણાવો. Fe+3ની ઊંચી સ્થિરતાનું કારણ મેં તમને હમણાં જ કહ્યું કે ડી કક્ષક અર્ધપૂર્ણ થશે એટલે સ્થિરતામાં વધારો થશે. બરાબર.
તો 11મો પ્રશ્ન છે એનો જવાબ કયો? તો હવે તમને કયો વિકલ્પ આપેલો છે? અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષક વધુ સ્થાયી હોય. ડી કક્ષક કેમ કે એમાં 3d6 બરાબર અને 4s2 આ ઇલેક્ટ્રોન રચના છે. 3 ઇલેક્ટ્રોન ગયા તો 2 ને 1 આમાંથી ગયો એટલે 3d5 અર્ધપૂર્ણ થઈ. +3માં તો અર્ધપૂર્ણ સ્થાયી વધુ હોય. 12મો પ્રશ્ન, ટિટાનિયમની સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા જણાવો. તો +4. ટિટાનિયમમાં +4 દાખલા TiO2 રૂટાઇલ +4. પછી વેનેડેટ સંયોજનોમાં વેનેડેટ્સમાં +5 હોય. તો 13મા પ્રશ્નમાં જવાબ આવશે સી વેનેડેટ્સમાં +5 V2O5. એટલે વેનેડિયમ સંયોજનો કોને કહેવાય? કે વેનેડિયમની +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોને વેનેડિયેટ સંયોજનો કહેવાય. તો એમાં +5 હોય. કઈ ધાતુ શૂન્ય ઓક્સિડેશન અવસ્થામાં સંકીર્ણ બનાવે? જો નિકલ બનાવશે. મોન્ડ કાર્બનની પદ્ધતિમાં જોયું ને આપણે સંકીર્ણ NiCO4, તો એમાં નિકલનો ઓક્સિડેશન અંક કેટલો હતો? 0 હતો. જો Fe પણ બનાવશે, આમાં Fe આપ્યું તો Fe પણ જવાબ આવી શકે. તો Fe પણ બનાવશે, ક્રોમિયમ પણ બનાવશે, નિકલ પણ બનાવશે. આ બધા શૂન્ય ઓક્સિડેશન અવસ્થામાં સંકીર્ણ બનાવશે. કયું સંયોજન મેંગેનીઝની મહત્તમ ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવે? KMnO4 આપેલો છે, આ છે. તો 15માં બી. કયા સકારાંતિ તત્વમાં મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? જો કોપરમાં 1 છે બરાબર, 4s1. Feમાં કેટલા છે? ઇલેક્ટ્રોન રચના લખો નહીં તો પછી બરાબર. તો Feમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ડી કક્ષકમાં કેટલા છે? 6 બરાબર, તો 4 અયુગ્મિત. ક્રોમિયમમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો ક્રોમિયમનો નંબર 24 એટલે 3d5 4s1. તો કેટલા? 6 ઇલેક્ટ્રોન છે બરાબર, અયુગ્મિત 6. આમાં સૌથી વધારે આમાં Mnમાં 25, તો 4s2 3d5માં 5 છે. તો સૌથી વધુ શામાં છે? અયુગ્મિત ક્રોમિયમમાં. તો 16માં જવાબ આવશે સી. ઇલેક્ટ્રોન રચના લખવાની. 17મો પ્રશ્ન, નીચેના પૈકી વેનેડિયમ સંયોજનો ખાલી. તો વેનેડિયમ +5 ઓક્સિડેશન અંક શામાં છે? આમાં V2O5. હમણાં કહ્યું તમને વેનેડિયેટ્સ કોને કહેવાય? જેમાં +5 ઓક્સિડેશન અંક હોય વેનેડિયમને, અને વેનેડિયેટ સંયોજનો કહેવાય. 18મો, સંક્રાંતિ તત્વો અને આંતર સંક્રાંતિ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ? સામાન્ય તો +3 બરાબર, +3 અને હવે જો સંક્રાંતિ તત્વોની +3 છે તો જવાબ આવશે કયો આપણને? 18મો જવાબ. 18માં જવાબ આવશે સંક્રાંતિ તત્વોની અને આંતર સામાન્ય ઓક્સિડેશન અવસ્થા. હવે જો આમાં પહેલાં +3 હતી. હવે આ નવી તમારી NCERTની બુકમાં જે છે ને એમાં +2 ને +3, આમ બંનેની +3 હતી. પણ હવે સંક્રાંતિ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 ગણાય. કારણ કે 4sના 2 ઇલેક્ટ્રોન જાય બરાબર, 3dના પછી જાય તો પહેલાં +2 મળશે આમાં, એટલે +2 હવે સ્થાયી ગણાય સંક્રાંતિ તત્વોમાં. S કક્ષકના 2 ઇલેક્ટ્રોન દૂર થાય ને એટલે સામાન્ય, બધામાં નહીં મળે પણ મોટા ભાગે, તો +2 આવશે. 19મો પ્રશ્ન, એક તત્વની ઇલેક્ટ્રોન રચના આપેલી છે તો તે કયા વિભાગનું તત્વ? જો આમાં 4s6s2 પછી 5d ભરાણી પછી F કક્ષક ભરાણી. તો આ આંતર સંક્રાંતિ તત્વો જે છે, આંતર સંક્રાંતિ તત્વો. હવે આમાં F કક્ષકમાં ઇલેક્ટ્રોન 14 ભરાણા. હવે ડી કક્ષક અપૂર્ણ છે બરાબર, તો આ ડી વિભાગનું તત્વ. હવે ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? ડી કક્ષકમાં. તો ડી વિભાગનું તત્વ કહેવાય. તો આ ડી વિભાગનું કહેવાય. કેમ કે હવે ઇલેક્ટ્રોન, હવે ધારો કે ચોથો ઇલેક્ટ્રોન આમાં ભરા, 5 ભરા, 10 ભરા છે આમાં, તો છેલ્લો ઇલેક્ટ્રોન શામાં ભરાનો? ડીમાં. તો ડી વિભાગનું તત્વ કહેવાય. 20મો પ્રશ્ન, નીચેના પૈકી કયા આયનોની જોડ સમાન ઇલેક્ટ્રોનીય રચના ધરાવે? બધાની ઇલેક્ટ્રોન રચના તમારે લખવી પડશે આમાં. તો જો Fe ક્રોમિયમ +3 છે, ઇલેક્ટ્રોન કેટલા બાહ્ય કોષમાં? હવે 24માંથી 3 ગયા તો 21, આમાં 26માંથી 3 ગયા તો 23, બે સમાન નથી. Fe+3માં 26માંથી 3 ગયા તો 23, અને આમાં 25માંથી 2 ગયા તો 23. તો આમાં બંનેમાં 23 ને 23 આવે છે બરાબર, તો આ જવાબ આવશે. આમાં 26માંથી 3 ગયા
23 અને કોબાલ્ટ 27માંથી 3 ગયા એટલે 24, તો આ નહીં આવે. સ્કેન્ડિયમ તો 21માંથી 3 ગયા એટલે 18 ને આના 18 નહીં થાય, આના થશે 21, તો જવાબ આવશે બી. હવે 21મો પ્રશ્ન, ડી વિભાગના તત્વોની જેમ ઝેડએન વિવિધ સંયોજકતા ધરાવતું નથી, કારણ શું? તો કારણ કે ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલ છે, એટલે કે સક્રાંતિ તત્વ નથી, તો આપણને ખબર છે, બરાબર. તો એનું કારણ શું હોય કે ડી કક્ષક પૂર્ણ ભરાયેલી છે, એટલે કે સક્રાંતિ તત્વ નથી, એટલે શું થાય કે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ આપશે નહીં, બરાબર. એટલે કે સક્રાંતિ તત્વ છે જ નહીં, બરાબર. સક્રાંતિ તત્વો જે છે એ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ આપશે. પ્રશ્ન નંબર 22, Fe+3 માટે કયું વિધાન સાચું છે? તો Fe+3ની ઇલેક્ટ્રોન રચના લખો તો ડીમાં 6 ઇલેક્ટ્રોન છે, Fe+3માં નથી, તો ખોટું છે. ડી 7 ઇલેક્ટ્રોન રચના ધરાવે. હવે Feમાં 26માંથી 3 જાય તો કેટલા થાય? બાહ્ય કોષ ઇલેક્ટ્રોન રચના લખી નાખો Feની, બરાબર. Feની ઇલેક્ટ્રોન રચના ડી કક્ષકમાં 6 અને એસમાં 2, 18 ને 2 20 ને 26 થઈ ગયા. તો ડી 6 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે? નથી. ડીમાં કેટલા છે? બરો કયું સાચું છે? બરાબર. તો ડીમાં કેટલા 6 ઇલેક્ટ્રોન છે, Fe+3 એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે આમાં ડીમાં કેટલા રહ્યા હવે? બરાબર. ડીમાં 5, 26 હતા ને, 1 2 3 4 5 ને 6, એ એક નીકળી ગયો. હલો, આ એક નીકળી ગયો, તો હવે કેટલા રહ્યા? તો ડીમાં 5 રહ્યા, બરાબર. તો ખોટું વિધાન છે. ડી 7 ઇલેક્ટ્રોન 5 તો 7 પણ ન હોય. કોબાલ્ટ+2 સાથે કોબાલ્ટ, હવે તો કોબાલ્ટ+2, તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 27. 27માંથી 2 જાય તો 25, અને આને 26માંથી 3 જાય તો 23, તો એ પણ ખોટો છે. Mn+2માં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 5 ને આમાં 5, તો ડી આ સાચું, આ વિધાન સાચું છે. 22માં જવાબ આવશે ડી, બરાબર. તો Fe+2ની +3ની ઇલેક્ટ્રોન રચના 3d5, અને Mnમાં પણ 3d5 સમ ઇલેક્ટ્રોનની કહેવાય. તો બધાની ઇલેક્ટ્રોન રચના તમારે ચેક કરવી પડશે આમાં. 23મો પ્રશ્ન, નીચેનામાંથી કયા તત્વના M કોષમાં 11 ઇલેક્ટ્રોન છે? K, L, M અને N, બરાબર. કોષ તમને ખબર હોવી જોઈએ કે કોષ કોને કહેવાય? K, L, M અને N. તો 23મો પ્રશ્ન જે છે એમાં તમે 11 ઇલેક્ટ્રોન, બરાબર. હવે ધારો કે આપણે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ, બરાબર. સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ. તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન 18, 4s2, 3d1, બરાબર. K, L, M, N બરાબર 1, 2 અને 3, બરાબર. તો એની આખી ઇલેક્ટ્રોન રચના લખો. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, બરાબર. 18 પછી 3d અને 4s, બરાબર. 4sમાં 2 ઇલેક્ટ્રોન લખી નાખીએ, હાલો. તો ડી n બરાબર 3, તો 6 ને 2 8, 8 ને 9 ને 10, 10 ને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ આપણને? M કોષમાં, M કોષ એટલે n બરાબર 3 થાય, બરાબર. એમાં 11 ઇલેક્ટ્રોન જોઈએ, 11. તો હવે વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના લખો 23, તો આમાં 1 ઇલેક્ટ્રોન આવશે, બરાબર. તો 20 ને વેનેડિયમમાં આમાં આવશે 3. તો હવે 6 ને 2 8, 9 10 ને 11, તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા? 3, જેનો મુખ્ય ક્વોન્ટમાંક 3 હોય, n બરાબર 3, બરાબર. જુઓ અહીંયા m બરાબર 3, એટલે 4s નહીં લેવાની, એમાં
એન બરાબર 3 એટલે KLM એન બરાબર 3 હોય તો શું કહેવાય? અને એમ કોષ કહેવાય. એમ કોષમાં એન બરાબર 3 મુખ્ય ક્વોન્ટમ તો 3 3 ને 3, 3s માં 2, 3p માં 6 અને 3d માં 3, સરવાળો કરો 6 ને 2 8 ને 3 11, તો વેનેડિયમ. તો વેનેડિયમની અંદર છે તો જવાબ આવશે વેનેડિયમમાં C. બરાબર. એમ કોષ એટલે જે એની ઇલેક્ટ્રોન રચના તમે આખી લખવી પડશે એમાં. તો એમાં એન બરાબર જે કક્ષકની આગળ એન બરાબર 3 હોય, એમ કોષ એટલે એન બરાબર 3, બરાબર. કે હોય તો એન બરાબર 1, એલ હોય તો એન બરાબર 2, એમ હોય તો એન બરાબર 3 અને એન હોય તો એન બરાબર 4. તો આના આધારે નક્કી કરો. તો વેનેડિયમમાં તમે જેની ઇલેક્ટ્રોન રચનામાં કક્ષકોનો મુખ્ય ક્વોન્ટમ જેની આગળ 3 લખેલો હોય એના ઇલેક્ટ્રોન ગણવાના, એટલે કેટલા થશે? 11. 24મો પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે 11માં. નીચેની ઇલેક્ટ્રોન રચનાઓમાંથી કઈ ઇલેક્ટ્રોન રચનામાં પરમાણુ ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે? આ ગુજકેટમાં પૂછવાનું છે. હવે નીચેની ઇલેક્ટ્રોન રચનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચનામાં પરમાણુ ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે? વધુમાં વધુ શામાં મળશે? તો 24મો પ્રશ્ન જે છે, હવે એમાંય તમારી ઇલેક્ટ્રોન રચના બધું આ કોની ઇલેક્ટ્રોન રચના છે? n-1d5ns2. આમાં બાહ્ય કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. આમાં કેટલા છે? 3 ને 1 4. આમાં કેટલા છે? વધુ આમાં 8 ને 2 10 છે, બરાબર. પણ 10 ઇલેક્ટ્રોન નહીં ગુમાવે, કેમ કે ડી કક્ષક તમે લખશો. આ કોની ઇલેક્ટ્રોન રચના છે? નિકલની, બરાબર. 3d8 4s2 દાખલા તરીકે. તો આમાં +2 ઓક્સિડેશન અવસ્થા મળશે. એનું કારણ છે, હવે કારણ છે જૂના કોર્સમાં હતું, કેમ કે એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે એના ઉપર આધાર રાખશે, કેન્દ્રીય વીજભાર ઉપર આધાર રાખશે. આ બધી 3-4 કારણો છે એમાં. તો આમાં ઊંચી ઓક્સિડેશન એટલે મતલબ શું કે ઉપરના ભાગમાં અને વચ્ચેના ભાગમાં છે એમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા આપણને મળશે નહીં, વચ્ચેના ભાગમાં મળશે. તો નિકલ નીચે આવ્યું, એમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા નહીં મળે. આમાં વધુ 5 ઇલેક્ટ્રોન +5 મળશે. તો સૌથી વધુ શામાં મળશે? એ 7 ઇલેક્ટ્રોન છે ને ડી કક્ષકનું. તો 25મો પ્રશ્ન. કોપર તેના સ્થાયી સંયોજનો +2 ઓક્સિડેશન અવસ્થામાં જ આપે છે. કારણ શું? કારણ કે ડી કક્ષક પૂર્ણ ભરાયેલ હોય તો સ્થિરતા વધુ હોય, બરાબર. તો +1 તો આપશે જ. +2 શા માટે આપે છે? તો એના માટે કારણ તમને આપેલું છે કે એમાં કોપર +2ના સંયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા દ્વારા બને. હજુ ઉષ્માક્ષેપક હોય તો અણુની જે સંયોજન બનશે એની શક્તિમાં ઘટાડો થાય એટલે સ્થિરતામાં વધારો થશે. જે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, બરાબર, એટલે ઉષ્મા મુક્ત થતી હોય તો એ પ્રક્રિયામાં ઉષ્માનો ઘટાડો થાય, એટલે કે કોપરના સંયોજનોની ઉષ્મા ઓછી છે, ઉષ્માક્ષેપક છે એટલે, અને ઓછી ઉર્જા હોય તો સ્થિરતા વધુ હોય, એટલે સ્થાયી સંયોજનો આપશે, બરાબર. તો +2 સંયોજનો જે છે એ ઉષ્માક્ષેપક છે બધા. પછી 26મો પ્રશ્ન. જલીય દ્રાવણમાં નીચેના પૈકી કયું આયન સૌથી વધુ સ્થાયી છે? જલીય દ્રાવણમાં તમને હિન્ટ પણ આપેલી છે એમાં, એ તમને કહું કે જલીય દ્રાવણમાં નીચેના પૈકી કયું આયન સૌથી વધુ સ્થાયી છે? વેનેડિયમ +3, ટિટાનિયમ +3, મેંગેનીઝ +3 અને ક્રોમિયમ +3, બરાબર. હવે એમાં ઓક્સિડેશન અવસ્થાઓ છે. વેનેડિયમને ટિટાનિયમની +4, એમએનની +2 અને ક્રોમિયમની +3 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા આપણે જોઈ, બરાબર. તો આમાં કયું સૌથી વધુ સ્થાયી છે? તો સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા શામાં મળશે? તો જો આની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા નથી, આની પણ નથી, આની નથી, તો આની સ્થાયી છે +3, તો જવાબ મળશે આપણને ડી. એટલે આમાં શું કરવાનું? સૌથી વધુ સ્થાયી એટલે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા તમારે યાદ રાખવાની. ટિટાનિયમ વેનેડિયમમાં +4 છે, મેંગેનીઝમાં +2 છે, ક્રોમિયમમાં +3 છે, નિકલમાં +2 છે. આ બધી સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ છે. તો એમાં ક્રોમિયમની +3 થાય તો જવાબ આવશે 26માં ડી આવશે. 27મો પ્રશ્ન. નીચે દર્શાવેલ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પૈકી કઈ મહત્તમ સંખ્યામાં ઓક્સિડેશન સ્થિતિ દર્શાવશે? એટલે કે તમને જે નીચે બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના આપેલી છે
તો મહત્તમ ઓક્સિજન આ પ્રશ્ન ત્રીજી વાર આવો નવો આવ્યો. તો જો બાહ્ય કોષમાં 7 ઇલેક્ટ્રોન શામાં છે પહેલાં જોઈ લો. તો પહેલાં 27માં એ જુઓ મેંગેનીઝની રચના તમે જુઓ +6 7 મળશે. આમાં +5 ને 2 7 ઇલેક્ટ્રોન ગુમાવશે. આમાં 4 છે, આમાં કેટલા 5 છે ને આમાં 6 છે. તો આમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલે સૌથી વધુ મહત્તમ 7 મળશે. ધારો કે 8 ઇલેક્ટ્રોન બાહ્ય કોષમાં હોય તો 8 નહીં મળે, +1 તો 7 જ મળશે, બરાબર. અને 7 ન પણ મળે 8 ઇલેક્ટ્રોન હોય તો દાખલે નિકલ છે 8 ઇલેક્ટ્રોન છે તો +2 જ મળશે, +8 નહીં મળે એમાં. તો મેંગેનીઝની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7 આમાં મળશે. 28મો પ્રશ્ન, નીચેના પૈકી +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો ઘટક કયો? તો ઓક્સિડેશન અવસ્થા ગણો. 4 × 8 = 1 એટલે 7, 6 6 - 2 એટલે 6, બરાબર. 6 - 2 એટલે કેટલા આવશે 4. અહીંયા 6 - 3 એટલે આવશે 3. અહીંયા 2 × 4 ને 2 = 6 તો ક્રોમિયમ +6 છે આમાં, બરાબર. તો 28માં આવશે જવાબ ડી, +6 આવશે. આમાં +6 આવશે, આમાં +3 આવશે, આમાં +4 × 8 = 1 એટલે +7 આવશે. તો +6 કોનો આવશે? ક્રોમિયમનો આમાં, બરાબર. ઓક્સિજન -2 તો 2 × 4 ને 2 = 6 એટલે એનો +6 થશે, બરાબર. ગણતરી કરી લેવાની હોય તો નહીં. 29મો પ્રશ્ન, સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ધાતુ સંયોજનની જોડ જણાવો. સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા શામાં છે? જોડ શોધવાની છે. તો જો Mn +4 આનો +3, +4 +3, આમાં +7 અને આનો +6, બરાબર. પછી આમાં 6 એટલે +3 અને આનો છે +3, આમાં +2 અને આનો છે +3. તો સૌથી વધુ છે આમાં +7 અને +6 છે ક્રોમિયમનો. સૌથી વધુ કોનો આવશે? મેંગેનીઝનો +7 અને ક્રોમિયમનો +6. જવાબ આવશે બી, બરાબર.